ઓ કાકા દેખાતું નહીં. બોલે કે હાલે તમે કાકા યાર આ રીતના કટ મારો છો પાડી નાખશો તો. અરે આખું આટલું હતું યાર. આ બધો હેતો પણ તમે યાર આટલી બધી જગ્યા પડી મારી જોડે કટ મારો હો. ઓળખતો નહીં લે મને. દાદાગીરી ના કરશો કાકા. હું દાદાગીરી ના કરજો આખું એડવાન ને કહું લૂડી જાય ખબર ના પણ પડે આટલી તો બધી જગ્યા હતી તમે દાદાગીરી હાની કરો હો. અરે દાદાગીરી દાદા તું તો દાદાગીરી જ કરવાનો ને તાર. તો તું મારા મમ્મી દાદાગીરી કરે. અરે તે મને મારે હા તને જ મારે ને. અલા તું શાંતિ રાખ તું હજુ ઓળખતો નહીં મને. હા તે ઓળખી લો જા તારા હોય એટલા બોલાય લાય. હા તે કાઠું પર છે ખાલી શાંતિ રાખ. કોઈ કાઢું પડતું નહીં બોલાય અરે લાય. કઈ બાજુ રહે ચાલુ કહી દે ખાલી હું પેલા બોર્ડ ઉપર જ રહું. હા તો શાંતિ રાખતા ને હા શાંતિ જ રાખવું. હા શાંતિ રાખ તને ખબર પડી જાય. હા જોઈ લો જા હોય એટલે બોલાય હા લાય. તે શાંતિ રાખ આવું એ બોર્ડ ઉપર તારા આગળ દે. હા આવું યાર હાલ એટલે તારા જે ચીસલાય જતા રે. હા તો શાંતિ રાખ આવું જ છું. હા અમાર કમાઈને અફાન દાદાગીરી કરે છે. ઘઉં ઉગી ગયા હવે પેલા ઘઉં રે ને રે એમાં ઘઉં જ નાખવાનું ભાઈ ખાતર નાખવું છે. લે આ દારૂ ચમ છે અને આ દારૂ કરે કહ્યું તું. તને કહું ચમ તું તું માર દારૂ જેવરો નહીં તું માર જેવરો ઈ. તાર જેવડા તો ના હોય ચમ દારૂ રે તો દારૂ જ કે ને મોહન દઈને બોલાવાનું દારૂ રહ્યો હતો તાર નતો અત્યારે તો નહીં ને. હવે ને તોય તું દારૂ જ કહેવાય પણ મારું નામ છપાઈ ગયું વાત સાચી પણ અત્યારે તું માર જેવરો નહીં. કેવું કેવું હે ખોટું માપમાં રહેજો. એટલે માપમાં રહેજે એટલે તને કહું માપમાં રહેજે. એટલે ના જજે અહીં દારૂ જ કહેવાય તો અહીંથી સીધો થઈને નેકર હું પાછળ દારૂ ઈ કહેવાય. એટલે હારું ધોકું મળતું નહીં ને કે ભાજી ના કહેવા તને તું નેકર હાર માલા ના, તમે નેકર તું નેકર ભાગતો નહીં ભાગવાનું એક તો હા, ભાગવા તે ભાગવા નહીં નેકર. આવી જઈને કાંઈ બની ગયું નેકર નેકર તો અહીં સીધા થઈને નેકરવું ને તો વહેલા વહેલા ખેતરમાં આવ્યા હતા મગજ કેટલું ફ્રેશ હતું. મારા ભાઈને ચાંદો કીધો પેલો ભીગો વાવવાનું વાવતોય નહીં કે વાવવા દેતોય નહીં. આપણે પેલો વીઘો વાવવાનું કીધું એવું કર્યું. એ વીઘો તો આપણે વાવી નાખીએ આપણે તો ના પાડી. તમે આ અઠવાડિયે ધક્કા ખવડાવવા નહીં કોઈ ઠેકોનું એ પાડતા યાર તમે. યાર હું એવું કરું પેલો ટ્રેક્ટર વાળો ના આવે તો હું કરું કયો. હા તો એને તો હું કહી દઉં યાર. હા તો તમે ટ્રેક્ટર વાળાને કહી દેજો ને. હા અને ખાતર પેલા પૂંખું હોય પેલા ખાતર નાખી દઈએ ને તો ઘઉં મજબૂત થાય. પેલા ખાતર ના નખાય પેલા આપણે વાઈ કાઢીએ અને થોડું નેકરે ને એટલે પછી ખાતર પૂંખીએ આપણે. એવું કરું તો વાંધો નહીં તો અત્યારે ખાતર તો મંગાવી દો તાર ઓછો ભાવ હોય તો. હા તો મંગાવી દો ને. હા તો ખાતરની હું વાત કરી દઉં અને તમે હે ને પેલા ટ્રેક્ટર વાળા ફોન કરો તો શેરાઈ દો જોડે જઈને. ના ના એ તો પેલા કીધું યાર પેલો આપણે ગલજી મેં ફોન કર્યો તો ગલજી આવવાના ને પેલી વાતો થોડી હોર નાખજો આપણે. એ પેલો હું કહેતો હતો હા કયો જે આપણે પેલો લેબરો રહ્યો ને એના બાજુ પેલી કંથેર એ કઢાઈ નાખવી પડશે યાર. કોટા આવતા જ જતો બધો કોટા વાગે એટલે એના કઢાઈ નાખ્યા આપણે બધો બહુ ન રહી યાર એ કંથેર. સાચી વાત હો. તે બિયારણના પૈસા તમે આલો કે પછી હું કાઢી નાખું. આપણે લેવો વચ્ચે લઈ જજો ને. ના એમ તો પરે યાર માર જોડે અત્યારે હું કાઢ નાખું તો પછી ટ્રેક્ટર વાળા તમે આવજો ને પેલું અડધું. હા તો હું વાંધો આપણું બેનું ઘરનું જ છે ને શું ચિંતા કરે જેવી છે. શું છે તમારે ઘેરથી તો છે ને એ લાકડો લેવા છે તમારે ઘેરથી તો યાર ખરેખર હું આવું તો તરત ચા લઈને આવતો તો નાસ્તો આવ્યો નહીં. આ લાકડો લેવા છે એટલે થોડા લેટ પડે. મોડી કોને કહું હમણાં ઘેરથી તરત કે પાછું ઓઢી ના આવે હું તો મોટો એટલે વાત સાચી તરત ઓઢી ના આવે કે લ્યો ચા પાછ આ નેહર્યો નહીં બાર. એ લાકડા લેવા છે હવે આવતા જશે કદાચ. હા દાદા હું નેકળું થાય એટલે કંથેર કાપી નાખું અને ટ્રેક્ટર વાળા કહી દઉં. ના હું અહીંથી ને તે ડાયરેક્ટ ગલજી ઘેર જવું બરાબર. ગલજી ઘેર જઈ ટ્રેક્ટર લઈને ખેતરમાં જવું. ના તો પેલા પતાને લઈ જજો તો તમારે મદદ થાય. આપણે જે દાડી થાય આલી જ દેવી હોય ને એમ કરજો ને એને દાંતરું આલીને મોકલજો હું જઉં તાર. સારું યાર દાંતરું દોતી મૂકતા નહીં હો. હા એ તો હું મોકલાઈ દઉં. ટ્રેક્ટર વાળા તો હું લઈ જાઉં. હા રે એ હા બેહો. હા એ આ હું જઉં. મેહુલભાઈ ઓ મેહુલભાઈ અરે ઘરમાં કોઈ નહીં બોલો. બોલો કેવું ચાલે કયો શાંતિ ચાલે તમારે? બરાબર અમારે શાંતિ જ છે. કેવું હું હતું કયો? કોઈ નહીં આ તો ખેતરમાં થોડું કામ હતું એટલે દોતી લેવા આવ્યો હતો. હા તો દોતી તો અમારે ખેતરમાં જ પડી
ખાસું બધું કોરી પણ ખેતરમાં તો મળી જ નહીં ને લે આમાં ભાઈ સાફ કરતો એક એને પૂછી ના જોયે તા તમારા ભાઈ ને ઓવા તમારા ભાઈ તો જવા દે ને યાર એવું તે હું યાર તમે યાર કેમ મને તો નહીં આવતા દોતી રે અલે હાલે યાર માર નામ દીધો ફટ લઈને આલ દે તો આઈને તમારું વપરાતા નહીં તો એટલું એ કરે અલે મારું તો જોરદાર વપરા હું કોઈ બધું કરે હાલમાં જોડે આઈને બેહીને જ જે કશું નહીં, એ તો ખાલી તમને સમજાવે રે ના સમજાવે યાર તમે માનતા નહીં યાર તમે એવું તે હું ઈવાને પેલા હિરંડા તમે નતા વા ઓહો એ તો અમે ભાગમાં વાયા હાથ ને બે બોરી તો બારો બાર કરી નાખી ઈવાને. માર ભાઈ એવું નહીં યાર તમે યાર તમને ખૂબ ખબર હે. હું ચેતનમાં તો મને ખબર હે. માર ભાઈ પર મને પૂરો વિશ્વાસ છે એ આવું કરે જ નહીં ને તમારા ઈંડાના કેટલા પૈસા લાગે એને 36,000 તો હાલે તો 36,000 48,000 રૂપિયા આયા હતા પૈસા બે બોરી બારો બાર કરીને 48,000 રૂપિયા પૈસા હતા. બિલ આલી તું તમને ઈવાને બિલ તો નહીં આલ્યું લાગે બસ તાર તમને સમજાઈ જ નાખે ઈવાને. આ વાત તો સાચી લાગે કે સમજાય દીધું ચમ કે બિલ નહીં આલ્યું ને 36,000 આલી ગઈ એટલે વાત સાચી છે તમને સમજાઈ જ દીધા ઈવાને. પણ યાર વિશ્વાસ નહીં આવતો પણ મારા ભૈયા આવું જ કર્યું લાગે આ ભૈયાના ખદરો હોય તમને સમજાવો સાચી વાત છે યાર આવું જ કરતો લાગે મારા ભાઈ વાત સાચી છે. ખાલી મને સારું જ લાગે જોડે બેહીને એવું જ લાગે એ આવનાર અચંદ માથે બારોબાર સાચી વાત આમ તો ખરેખર આમ આવે ને તો આમ મને મોટી મોટી જ વાતો કરે આપણે ઓમ કરી દઈએ ઓમ કરી દઈએ ને મોઢામાં એટલું બોલાવી રહ્યો ખાલી તમારા ભૈયા ને પણ સમજતા મને બિલ નહીં આલ્યું અરે મારા અડધા પૈસા કરી જ લાગે હાર તમે દોતી આલો મને મારે દોતીની જરૂર છે. પણ ખેતરમાં પડી લઈ જજો ને હાર એ તમે ખેતરમાં દોતી લઈ લઈશ હો હા કોમ પડે એટલે મેલ દઈ ખરેખર આમ તો મારો ભાઈબંધ આમ ખોટું તો ના બોલે રોજ રાતે જોડે બેસીએ વાતો કરીએ આ મારા ભાઈબંધની આ વાત સાચી જ છે આજ તો ખરેખર આવું કીધું નક મારા ભાઈ આવું ને આવું જેટલું પહેલાં કરી નાખ્યું હશે ખરેખર હવે તો આ વાત ફાઇનલ કરવી જ પડે મારે મારો ભાઈબંધ કહેતો વાત સાચી હ આટલા મસ્ત ઈંડા છે હા આટલો બધો મસ્ત રૂપારા ખરેખર આ મારું કરી દેતો હશે પૈસા મારો ભાઈબંધ કહેતો એ વાત સાચી છે ખરેખર જવા દે એને ભેગો થઈ યાદ એટલે જોડવા તો મળે એક તો બિલ આલવું નહીં આટલા પૈસા આલી દીધા ખાલી 36,000 નક્કી આ મારા ભાગના પૈસાનું કરી જ લેતો હશે તો ફાઇનલ જ છે મારા ભાઈબંધ કહેતો વાત સાચી નીકળી હો હા આ વખત એક ગોન તો ભરાઈ દીધો ને બીજો ગોને ઉતારવા આવી ગયો નેના ભાઈ કે પેલું વાઈ નાખો મારા ઈંડા ઉતારવાના હા ને રે વાઈ નાખો ઓ લાલજી હા બોલો મેહુલભાઈ હું કરાવા ગયો બોલો લા તમે દોતી લાયા દોતી નહીં લાયો ના દોતી લઈને આવવાનું હતી આટલી કથર કાપવાની હતી તો તમે યાર બિલ આલજો પેલા મને બિલ હોવા તો એક ગોન ભરાય તો એ તો આપણે પેલી ઈકન મંડરી પડી ગઈ યાર અરે યાર તમે એક ગોન ઉતાર્યો એ ભરાય ને તમને 36,000 નું બિલ હોય 36,000 તો આલે તમને 36,000 પર મારે બિલ જોવા હે યાર પણ એ તો આપણે મંડરી પડી ગયો તમે ગમે તે કરીને બિલ લાવી આલો એટલે તમે આજ સુધી મારે કદી બિલ માગ્યું નતું ને આજ તો બિલ માગો આ તો મને એવું થઈ ગયું કે બિલ લેવું પડે ના ના દાળમાં કોક કારું છે તમે આજ સુધી મારા જોડે બિલ માગ્યું નહીં તમે આજ બિલ માગો અને આપણે વાત શું થઈ હતી હવે પેલું ખેતર વાવવાની વાત થઈ હતી વાત થઈ હતી પણ હોભળો તાન મારો ભાઈબંધ આવ્યો હતો ને તે કેવું કે તમારા ભાઈ તો કે આટલું કરી નાખ્યું એવું બધું કહેતો મને ના વાત સાચી જ છે તમને એના ઉપર વિશ્વાસ છે તમને તમારા ભાઈ પર વિશ્વાસ નહીં વિશ્વાસ હવે નહીં રહ્યો તમે કર્યું તો 36,000 આલે ઈંડા તો કેટલા બધા ઉતારે એ બિલ તો હું અને મંડળી પર જવું લઈ આવું તમને બિલ બતાવું બરાબર 36,000 નું અને બીજો ગોને રહ્યું હવે ઉતારવું નહીં બરાબર અમને આમ જ રહે અને આ પેલું વાવવાનું રહ્યું ને એ મારે વાવવું નહીં તમે યાર એ ભાઈનું મોનો એ લોબડો તો ખેતરમાં આવી મારા જોડે બબાલ કરીને જાય મને મારા ભાઈબંધ ઉપર પૂરો વિશ્વાસ છે એ આ ઝુંડી મને કોઈ ખોટું નહીં કહેતો ભાઈબંધ ઉપર વિશ્વાસ છે ને ભાઈ ઉપર નહીં નહીં તમે બિલ આલ્યું નહીં એટલે મને બિલકુલ ભરોસો નહીં એટલે આ તો તમે મારા નેના ભાઈ પરવાને કઈ થાપ મેલું તો પડો હબી હાલત તમે મને બિલ આલે ને પછી હિન્દી ઉતારજો તો ઘરે હિન્દી ઉતારતા નહીં ઉતારવું એ નહીં હવે તો ઈંડી પેલી પડી ને એ કઢાવતા નહીં અને આ તો સમય આવે તમને ખબર પડી જશે કોણ સાચું હતું મારા ભાઈબંધ જ સાચું મને ખબર હ હા તમારા ભાઈબંધ સાચું બરાબર આ ઈંડી પડીને હવે હું જાઉં ઘેર બરાબર હા તે જો ને પેલું વાવવાનું હોય ને આપડે વાવું નહીં તો કશો હતો નહીં ઓ ભાઈબંધ હા હું કરા લે કોઈ ને બેહન ચાર પૂરો કરતો તો તારી તમે કહેતા એ વાત સાચી હ મારા ભાઈ વાળી
એ મૂકીને જતો રહ્યો. હવે શું કરવાનું કે મારે તો યાર પેલી જમીન હાચવાની કે આ જમીન હાચવાની. બરોબર. માર વાત અભરો એકદમ. આ કયો થાય તમારી મરજી હોય તો હું સંભાળ લઉં જમીન તમારી અડધી. તો સંભાળે હું યાર તોય નહીં પોકી વળતો ને અહીંયા નહીં પોકી વળતો મારું એ આવું કરે છે તો યાર. બરોબર તે આપણે તો સંભાળ લઈએ વધુ નહીં દીધા. હા એ સારું તો સંભાળ લેજો. સારું. ને આપણે પેલું ફોન ચાલુ કરી દેજો. અમે તૈયાર થઈ ગયો પાક એટલી ઉતાર લેજો. હા વાંધો નહીં, એ તો હું સંભાળ લઈ બધું. એ સારું યાર. તો આજે મારા ઘરનું કામ તો હું જાઉં. એ સારું યાર. હા ચાલ આવી ગયું. એક તીરથી બે નિશાન. આપણને બે ભાઈઓ જુદા થઈ ગયા અને જમીને વાબા મળી ગઈ. ત્યાં એ વાબી તે યાર તમારા ગામમાં યાર પેલું મને ધક્કો મારજો ને પણ હવે જોઈ રહ્યો લે આ જશે રહ્યો આ ઈંડાજી મેં કીધું કે હું દાદા હું પણ મેં તમારું નામ નતું દીધું. મારું નામ દીધું હોય ને તો એ ફફડી જોતી નહીં. મારા ગામમાં મારું કોઈ નામ નહીં લેતું બરોબર, પણ એ મને લાફો મારી ગયો હોય ને પણ એ કાઠું પડે. ના ના એને નહીં મેળવી હાલત તું જો આરે ઈંડા ઈના જ છે. એના હોય ચાલો આગળ થો, ખાલી અંદર થો. તો જોઈ રહ્યો બૂમ પાડો એનું એ કીધું નામ શું હતું? બેહુલ્યું. પાડો બૂમ હાલ જ જો ઓલિયા! કંટાળેલો ઓલિયા બાબા જોય કાઠું હાર્યો હતો ને નતું કીધું લે મેં હે નતું કીધું કાઠું પડશે તાર નતું કીધું મેં. તું કહેતો તો કે તારા મારા ગામમાં આવ્યો તારા ગામમાં તને મારે હવે શું કહેતો તો કે તું બોલાય તારા માણસો છે મારા માણસો ને હું આવ્યો લઈને હવે તું તારા માણસો બોલાય ભાઈબંધ વાડી બોલાય 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 જીને બોલાવાય ને આવો આવો. મેં એમની આવ્યો તો આવ્યો શું કર લે લે હું પણ વાત એમ તો કે યાર તું એટલે પૂછ તારા ભાઈબંધ ને વાત પૂછજે ભાઈબંધ. અમને કટ માર્યો તો ને ત્યાં બે મને મારવા આવ્યા. તું મને બચાય. તને મારી નહીં નહીં મારું બે બેના તો બોલ કઈ લાસો પડશે અરે તો બે બે પેલા માથા પર જ છે બાજુના ગામના. ઓન ભેગું ના પરાય. ભાઈબંધ આપણો ગજ અમે વાગાયો નહીં. આપણે તો આ હેડે બચાવો કરીએ. હું શું કરું એકલો? તારો જે તારા હાથે હોય તો નેકડી છે હું શાંતિ નેકડી છે ખબર ને ભાઈ આપણું નહીં સારું યાર. ભાઈ હેડે ભાઈબંધ લાસો પડશે અહીંયા. ભાઈ ભાઈ આવું ના કરે. હું એકલો શું કરું? એ તું યાર બોલીને મને રીચર હતી મને થાપ ચમ મારી થાપ ચમ મારી હાટું થાપ મારી એટલે ખબર હે ને કે આ ને અમારા ના નેકર ને યાર નેકર ને આગળ તને હમણાં નેકર નેકર ભાઈ માર. હેડે ભાઈ આપણો ગજ નહીં વાગાયો. જોયા તમારા ભાઈબંધ હે ને આવા ભાઈબંધ ના ગયા ને મૂકીને એટલે ઓળખતા નતું તું મને મેં કીધું કે મને નહીં ઓળખતો હા બોલ એટલે કે તું શું કર લે કે બહારનું તું લાફો ચમ માર્યો તો પણ એમ ઘેર છે તો અમને યાર કટ માર્યો તો મારા આગળ એટલે યાર. અરે હું તો અમનો બધે હતો. કટ મારું મારો જ વોક હોય બધે વોક તો અમારા જ હોય ભાઈ વોક ને અમારા જ હોય અમે મેટલ વાળા જ છીએ તારા હોય એટલે તું બોલાય એના લાફો મારવાનું ચો આવતું તું બોલો હેડો. ભાઈ એને કટ મારે હું કહું ખબર અને આપણે ઘેર લઈ જઈએ અને લેબડા ઉપર બોથીએ અને નીચે મકોડા ના લે વડી લેવું ના લઈ લે વડી લાવું ના કરશો એટલે હેડી વડી લાવું ના લઈ લો આડવાને લઈ લો લઈ લે ઓ વડી લાવું ના કરજો. લઈ લો લઈ લો નેકર લાફો મારે તો કાકા જવા ભાઈ બંને લાફો મારે તો કાકા જવા દે યાર. આવું કરો મને નતો રખતો ભાઈ બંધ નતો રખતો તું જવા દો ને યાર. આવું કરો. હા એટલે આમ શકલ જોઈ નહીં લાગતી યાર અમે મોથા પર નહીં લાગતા યાર એ વડીલ હાથ નહીં પડવાનો પણ મારા તો હાથ ઉપાડો. હાથ ચમ ઉપાડો એટલે ઓળખ હાથ તમે ઉપાડો એટલે મને હે ને તમારે હાડો ને યાર લાફો મેરે મને પણ તમારી બધી વાત સાચી પણ મારી વાત શાંતિ રાખીને કહો ઉભા ઉભા હાડો ઉભા તું કોણ હી પેલા એમ કે હું એનો ભાઈ છું બરાબર. તું ભાઈ હતા હું લાલજી બરાબર લાલજી તે ગોળ વચ્ચે મને લાફો મારી બોલાય તો જો તાર ભાઈબંધ છો બોલાય ને એ તો ના આઈ ગયો માન મૂકીને. વડીલ તમે ઉભા રહેજો એક જ મિનિટ. પેલા અમારું એક વાત હતી ને વાત કરી જ લઈએ. કર લે તમારી વાત. કર લે તો અમારા હાથે ફોન કરો ને ફોન કરો તો જ્યાં એ તો ના આઈ ગયો માન મેલી તમે બચા લે માં ભાઈ. બોલો વડીલ હવે તમારું હતું. મને લાફો મારી શાંતિ રાખો ને યાર તમે. અમારા હાડું કટ માર્યો વાગોર વચ્ચે ના 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 કટ ઓને તમે મારો મને મારો યાર મારે પણ ઇને માં થાપ છો ભાઈ યાર યાર અરે બાર ગામમાં અમારું કોઈ નામ નહીં દેતું વડીલ પણ હોક બનાવો તો કોઈ થાપ ના મારે યાર. રે પેલા વાતમાં હું યાર હું કહું અરે અમારા હાડું બાઈક લઈને આવતા હી યાર ગામમાં અરે આગળ જતા હસી રોડ વચ્ચો વચ્ચ અને આ બાઈક ઓમ થી ઓમ ખાલી ઓમ પગી ગયું થોડું અડ્યું એને તું અને ઓને ડાયરેક્ટ લાફો માર્યો યાર
અને ખબર હે ને યાર આપણું આ નહીં હારું તમે ઓળખો તો યાર કોની અમે જીતતું નહીં રહ્યા જીતતું નહીં રહ્યા કાપી નાખીશું યાર એ લાશો પડે તમારી બાઇક ની સ્પીડ કેટલી હતી? હવે હલકા હલકા ચાલતા હતા પણ આ જીતતું નહીં રે અને અમે તો વડીલ હું કહેતો હતો તમે એક થાપ માર લ્યો, ખોટું આપણે આગળ નહીં વધારવું. હું તાપ માર્યો એટલે ગામ વચ્ચે મારી ઇજ્જત કાઢી નું આપણું કાઢી ગામ વચ્ચે મારે આપણું લીધી. તમારી વાત સાચી વડીલ, હું અમે બહુ લોબુ થઈ યાર, આપણે પતાઈ દો. તમે સમજો ને વડીલ, તમે તો મોટા હોય યાર. હાડો હું કહું પતાઈ દેવું માર દો ને એક થાપ તાન હવે યાર મારી આપણે મારી વાત સાંભળો તમે જુઓ મોની સકોલ તું જુઓ યાર મને મારી નાપરો કો કેવું કહે છે કે યાર તમે તો એક જણ ને માર્યો કેવો માર્યો ડોહાન માર્યો યાર એટલે વાત સાચી આપણી ક્રેડિટ ખરાબ થઈ છે એટલે આપણે એક થાપ મેલીને પતાઈ દઈએ હેડો મુયો જવા દો હું હતો એક થાપ માર દઉં બીજા દર કોઈક બદલો લઈ લઈશું તમે માં હાથની મારજો હું માર દઉં હવે આડું ના પાડે હું માર દઉં એમની સમાધાન કરી દીધું હોય સારું હતું યાર. અરે જવા દો નહીં યાર હવે જો મારા હોમું પડ્યું ને ઉલડી જઈ યાર હો હવે યાર ના બા વડીલ, તમને એક વાત કહું, પણ આ ઓનું મગજ રહ્યું ને યાર ગોડા જેવું હોય યાર, પેલો નહીં કહેતા આમ ખસી જેવું છે યાર, છોકરા જેવું છે એવું હોય એમ હોવા. હું યાર તે ઘરમાં રાખો નહીં. યાર હા, મારો નેનો ભાઈ છે યાર, હવે હવારે જ મને ખેતરમાં કાઢી મેલ્યો તો હું આના ઘરે આવ્યો લ્યો. ભાઈબંધ વાત કહું હા ભાઈબંધ કરતા ને ભાઈ ઉપર વધારે ભરોસો કરાય મૂકીને નાઈ ગયા ને અમે આયા ને તરત પેલા તો નાઈ ગયા હિંમત ને હું અભિયાન લાગ કીધું કે ભાઈબંધ ને ફોન કરો ને ભાઈ, આવા ટાઈમે ભાઈ જ કોમ ભાઈ યાર એ તો મેલીને જતો રે તમે બચા લે મારા ભાઈ. મેં તને કીધું હતું ને ખેતર વચ્ચે કોઈ સમય યાદ કરાવશે કે કોણ પેલું એ થાય છે, બોલા ઉભો રે તાર ભાઈબંધ ઉભો રહ્યો. એ તો તરત નાહી ગયો. ભાઈ અહીંયા એક વાત કહું જો જોખમ હોય જાજેરા તો એ ભલકારા કરે ને એ ભાઈડા ગમે તેવા લાખ રૂપિયાના ભાઈબંધ હોય પણ ભાગવાન થાય એટલે હગો ભાઈ જ આવે હા, વડીલ, વાહ, તમારી લાખ રૂપિયાની વાત ખબર પડી ના આવી નાઈના જ્યાં જોઈ લીધું ને રિયલ ઉદાહરણ જોયું ને તાન પછી બે આડું નો હમ્પ એવો હો. બરોબર આપણે બે ભાઈઓ એવા હંપત થઈને રહીશું. સમજાઈ દેજો અમે જીએ તાન તમે બે ભાઈઓ રાગે પણ રહેજો તાન વાહ વડીલ, પણ વાત કીધી ને લાખ રૂપિયાની વાત કીધી યાર હો. તમે વાત કીધા પછી અમને સમજણ આવી આપણે વડીલ, ભેગું થઈને રહેવું નહીં. પડે. વડીલ બા ઝઘડો કરવા હતા તો એ જો સમજાઈ ગયા ને આપણને તો પછી અને તાર ભાઈબંધ ને તો હજુ હું જોઈ લઈએ, હું હજુ કહું ખેતર વચ્ચે જ તને ભરાયો તો ને લેડો હવે. આપણે હવે ભેગા થઈને જ રહીશું. ભાઈબંધ પર ભરોસો જ ના કરાય. એટલે સંકટે ભય જ કોમમાં આવે. મારી સધી